નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે દાહોદના ઝાલોદમાં પોલીસ કર્મીઓ ઉપર જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક અકસ્માત થાય છે ને આ પોલીસ કર્મી છે તે પંચનામું કરવા માટે સ્થળ પર પહોંચે છે, પરંતુ એકાએક ટોળું ઉશ્કેરાઈ જાય છે અને પોલીસ કર્મી ઉપર જીવલેણ હુમલો કરી દેતા ચકચાર મચી ગઈ છે। આના કારણે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે। શું આ ટોળાને પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી? કેમ કાયદા વ્યવસ્થા આ પ્રકારે આરોપીઓ કથળી રહ્યા છે? સૌથી મોટો સવાલ છે। હવે આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો દાહોદ જિલ્લાના ઝાલોદ ડિવિઝનના ચકલિયા પોલીસ મથકમાં એસઆઈ તરીકે ફરજ બજાવતા જે સુભાષભાઈ નીનામા છે, તેમને એક કોલ મળ્યો કે જે રોડ છે દાહોદનો ઝાલોદ પાસેનો, ત્યાં એક અકસ્માત થાય છે। ત્યારે આ જે એસઆઈ છે ત્યાં કાર્યવાહીના ભાગરૂપે એ રોડ પર પહોંચે છે, ત્યારે એક યુવકનું મૃત્યુ નિપજ્યું હતું। આ ઘટના બાદ જે એએસઆઈ છે સુભાષભાઈ નીનામા, તેઓ કાર્યવાહી હાથ ધરે છે, પંચનામું કરતા હતા। દરમિયાન મૃતકના પરિવારજનોમાં એટલો આક્રોશ ફાટી નીકળે છે કે તેઓ એએસઆઈ ઉપર જ આક્રોશ વ્યક્ત કરવા લાગે છે, લાકડીઓ ધોકા સહિત વડે હુમલાનો પ્રયાસ કરે છે અને આ ઘટનામાં એએસઆઈ સુભાષભાઈ નીનામાને ગંભીર ઇજાઓ પણ પહોંચી છે। તેમને દાહોદની સ્થાનિક જે હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા અને આ ઘટનાના કારણે પોલીસ પણ દોડતી થઈ હતી। આ બાબતની જાણકારી મળતા કે દાહોદમાં પોલીસ પર હુમલો થયો છે, ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા એએસઆઈ સુભાષભાઈ નીનામાની સારવાર કરાવવામાં આવી। ત્યારબાદ આ મામલે જે સ્થાનિક પીઆઈ છે તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા। શું કહી રહ્યા છે સ્થાનિક પીઆઈ, તેમને સાંભળો। ચકલિયા પોલીસ સ્ટેશનના પેથાપુર ગામ ખાતે ગઈકાલે એક્સિડન્ટ થયેલ, જેમાં એક વ્યક્તિનું મરણ જતાં એએસઆઈ સુભાષભાઈ રામસિંહભાઈ નાઓ પીએમ કરાવવા માટે સીએસસી પેથાપુર ખાતે ગયેલા હતા। ત્યાં મરણ જનારના કુટુંબીઓ ભેગા થઈ અને સુભાષભાઈને કહેલ કે તમે અમને પૂછ્યા વગર બનાવવાળી જગ્યાથી ડેડ બોડી કેમ ઉપાડી અને વાહનો ત્યાંથી કેમ ઉપાડ્યા તેમ કહી તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા સુભાષભાઈને આશરે 50 માણસોનું ટોળું થઈ અને ગળદા પાટોનો માર મારેલ તથા પાઇપ તથા લાકડી વડે માર મારી ઈજા પહોંચાડેલ છે। હાલ સુભાષભાઈ હોસ્પિટલમાં દાખલ છે અને સુભાષભાઈ અમને જાણ કરતાં અમે તાત્કાલિક બનાવવાળી જગ્યા પર પહોંચી ગયેલ। ત્યાં 17 થી 18 માણસોને રાઉન્ડ અપ કરી અટક કરેલ છે। આજરોજ 17 માણસોને અટક કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવેલ છે અને હાલ તપાસ ચાલુ છે।